શું તમને ખબર છે કે તમારા જીવન બદલવાની એકમાત્ર ચાવી તમારા અંદર જ છે? નમસ્તે, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે. બહુ એક સિમ્પલ વસ્તુ છે કે આપણું જીવન છે તો એને આપણે બદલવું હોય તો એ કઈ રીતે બદલી શકાય? કોઈ આવીને તો બદલી ના શકે, આપણે જ બદલવું પડે. ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આપણા જીવનની કોઈ દિશા જ નથી. જીવન ક્યારેક અધૂરું લાગે છે. જીવનમાં જે પણ આપણે કંઈ કામ કરતા હોઈએ છીએ એ આપણને બધું જ યુઝલેસ લાગવા માંડે છે. તો એવા સમયે શું કરી શકાય? તો એવી કઈ વસ્તુ છે કે જે તમારા જીવનની દિશા બદલી શકે છે? તમને ખબર છે સૌથી મોટી સમસ્યા શું છે? અગેઇન ફરીથી એ જ કે આપણે પોતાની જાતને સમજી નથી શકતા. આપણે પોતાની જાતને એક કવચમાં સુરક્ષિત કરીને મૂકી દીધી છે. ખબર નહીં કઈ પરિસ્થિતિ માટે, કઈ તક માટે આપણે પોતાની જાતને બચાવીને રાખીએ છીએ. પોતાની જાતને લડવા માટે તૈયાર કેમ નથી કરતા? ક્યારેક પોતાનાથી પણ લડવું પડે છે, ખુદને કંટ્રોલ પણ કરવું પડે છે અને આ સાથે જ આપણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પણ આવવું પડે છે. ઘણા કામને એક ચેલેન્જ તરીકે પણ જોવું પડે છે, પણ આપણા પાસે આ બધું જ નથી હોતું. આપણા પાસે માત્ર એક જ વસ્તુ હોય છે અને એ છે બહાનાઓ. મને સમય નથી હો અત્યારે, આજે મારો મૂડ નથી, અત્યારે મારી પાસે બિલકુલ પૈસા નથી, ના આ હું નહીં કરી શકું, મારાથી તો નહીં થાય, આ કરવાની તો જરૂર જ નથી, ઓ આ વસ્તુથી મને બહુ જ ડર લાગે છે, હું નહીં કરી શકું, અત્યારે નહીં હો, પછી ક્યારેક. અને આ પછી જ્યારે આ ક્યારેક આવે છે ત્યારે આ જીવન કદાચ પૂરું થઈ ગયું હોય છે. આપણા જીવનના દરેક સવાલ, દરેક મુશ્કેલી, દરેક બહાનાનો ઉપાય એ આપણા પોતાની અંદર જ છુપાયેલો છે. એક વખત દુનિયાની સામે પોતાની જાતને લાવીને મૂકી દો, તમે એવા ઘડાઈ જશો કે પછી જીવનમાં નાની મોટી કોઈ પણ તકલીફ આવશે પણ એ તમને તોડી નહીં શકે. ચાલો એક નાનો કિસ્સો સંભળાવું તમને. એક ગામમાં એક ખેડૂત હતો અને તે ખૂબ મહેનત કરતો. નવા પાક, નવા અનાજ બધું જ વાવતો, પણ છતાંય એને સફળતા નહોતી મળતી. આટલી મહેનત હોવા છતાંય સફળતા નહોતી મળતી. પણ છતાંય એક ગુણ એનામાં એવો હતો કે એ હારીને ક્યારેય ના વેચતો. હવે એક વખત એના ગામમાં કોઈ વિદ્વાન આવ્યા અને એ વિદ્વાનને ખેડૂતે પોતાની સમસ્યા જણાવી. એ વખતે એ વિદ્વાનને સમજાયું કે એ ખેડૂત છે એ ખોટા સમયે ખોટો પાક વાવતો હતો અને એ વિદ્વાને ખેડૂતને સાચી જાણકારી આપી. હવે ખેડૂતે સાચી જાણકારી મુજબ પાકો વાવવાનું શરૂ કર્યું, વાવણી કરી અને આ વર્ષે એણે ખૂબ વધારે માવજત કરી, વધારે કાળજી કરી અને આ સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી અને આ વર્ષે ખેડૂતનો બહુ બધો પાક આવ્યો. આખા ગામમાં સૌથી વધારે સફળતા એ ખેડૂતને જ મળી. જો આપણા જીવનમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું તો આપણને પણ કદાચ જાણકારીનો અભાવ હશે, આપણને પણ કોઈ વિદ્વાનની જરૂર હશે, આપણને પણ મહેનતની, કાળજીની, પ્રાર્થનાની જરૂર હશે. તમારી જાત પર વિશ્વાસ કરો અને એ વિશ્વાસ પછી સફળતા તમને ચોક્કસ મળશે. સફળતા એક દિવસ નથી મળતી. તમે જે વિશ્વાસરૂપી બીજ વાવો છો એ બીજમાં હિંમતરૂપી ખાતર, મહેનતરૂપી પાણી આપતા રહો અને એક દિવસ તમને ચોક્કસ સફળતા મળશે. હવે હું તમને પૂછવા માંગુ છું કે તમે કેટલી વખત એવું વિચાર્યું છે કે હું અસમર્થ છું? કેટલી વખત તમે તમારા પોતાના તૂટેલા, વિખરાયેલા સપનાઓ પર નજર કરી છે? તમે કેટલી વખત પોતાની જાતને ઉડવા માટે પાંખો આપી છે? કેટલી વખત પોતાની જાતને જ નીચી બતાવી છે? તમારા અંદરની શક્તિને ઓળખવા તમે કેટલા પ્રયત્નો કર્યા છે? એક સરળ નિયમ છે, પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક વિચારો પ્લસ રેગ્યુલર એફર્ટ્સ એટલે કે સતત અને નિયમિત પ્રયત્નો ઇઝ ઇક્વલ ટુ સક્સેસ લાઈફ એટલે કે સફળ જીવન. તમારા પોતાના પર વિશ્વાસ રાખો. તમારા અંદર એટલી શક્તિ રહેલી છે કે એ તમને ક્યારેય પાછળ નહીં પડવા દે. તમે દુનિયાની કોઈ પણ સમસ્યાઓથી લડી શકો છો, તમે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકો છો. તો શું તમે આજે પ્રયત્ન કરશો?